દ્વારકાધીશ ઓમ નમો નારાયણ। જે 2 દિવસથી આ શ્રી મુરલી મનોહર મંદિર સુપેડીમાં જે ઘટના બનેલી એ ઘટનાના શ્રી મુરલી મનોહર મંદિર ટ્રસ્ટના એક સંત સાધુ તરીકે રવિદાસ બોલું છું। જે આજ સાધુને અયોધ્યામાં જ્યારે 22 તારીખે જ્યારે જન્મોત્સવ હતો ત્યારે આજ સનાતની સાધુને અહીંયા સરકાર દ્વારા બોલાવવામાં આવેલા। વિશેષ એ મંદિરમાં જે મહિમાપૂર્ણ જે ધજાજી મહોત્સવ ચાલુ થયા એ પ્રભુની કૃપાથી થોડા ભજનના ભાવથી અને ખૂબ આગળ વધી વાત। વિશેષ 2 દિવસની જે ગ્રામજનોની જે માગણી હતી એ માગણીને માન આપી અને કોઈ પણ ભક્તજનોના લાગણીને દુભાઈ નહીં એ માટે હું મારા પરિવારને લઈ અને ચપ્પલ પર નથી પહેર્યા એવી માન આપી બધા ગ્રામજનો આગેવાનો જે હતા એ બધા અને જેને વિશેષ વધારે મારા પ્રત્યે પ્રેમ હતો એ બધા સમજી ગયા હશે એને માન આપીને હું મંદિરને કાલથી મારા ભ્રમણમાં એટલે અજ્ઞાતવાસ તરફ મારા પરિવારને લઈને જાઉં છું। તો આ મેસેજ એટલા માટે મારે આપવામાં આવે છે કે કાલથી જ્યારથી નીકળો ત્યારથી સતત જે મારા ભક્તજનો છે એના હજારોની સંખ્યામાં ફોન મારી ઉપર આવે છે। તો એ ભક્તજનોને પણ એક જાણ કરું છું કે હું મારા અજ્ઞાત સ્થળે મારા પરિવારોને લઈ અને એક મારા ભગવાન અને મારા ચીપિયાજી લઈને ત્યાંથી નીકળો છું। વિશેષ એ મંદિરનું મેં છોડ્યું છે પણ મારા મોટા ભાઈ એટલે કે મહંત સંદીપદાસ બાપુ એ હાલમાં અહીંયા પૂજારીમાં છે। એટલે વિશેષ કહેવાનું છે કે મંદિરને ઠાકરજી આપવું જ નથી, એ મારા પરિવારના જ એક મોટા ભાઈ છે અને મારા મોટામાં મોટા ભાઈ અને મારા મહંત પણ છે। તો એ મંદિરને અત્યારે સેવા પૂજા તો ચાલુ જ છે, પણ ગામજનોની માંગ અને જે ગ્રામજનોનો જે એક વિવાદ કે હતો કે ભાઈ આ સાધુ અહીંયા ન જોઈ, તો હું તો સનાતની સાધુ છું। સનાતની સાધુનું એક જ મતલબ હોય કે સનાતન માટે જેનો પણ ત્યાગ કરવો પડે એનો ત્યાગ કરવા માટે અમે હર હંમેશ તત્પર હોય છીએ। જ્યારે આ સાધુનું દિલ દુખાણું છે એ સાધુનું દિલ જ્યારે વ્યવસ્થાના ભાગરૂપે કાલના તારીખમાં જે સનાતની ધર્મમાં ભાગવતજીનું જે મહત્વ છે એ ભાગવતજીને જ્યારે પગથી ઉલારવામાં આવ્યા ત્યારે આ સાધુનું મૃત્યુ સમાન એક દ્રશ્ય હતું। એટલે એ સાધુ ભાગવતજીનું અપમાન સહન ન થતા એ આ સ્થળનો ત્યાગ કરવા માટેનો મક્કમતાનો નિર્ણય, કોઈના દબાવમાં આવીને આ નિર્ણય મેં નથી લીધેલો। વિશેષ કે પૂજારી પરિવાર જેને 3 કલાક સુધી એક રૂમમાં પુરાવવું પડે તો આ કયો સનાતન ધર્મ? તો આ બધું વિશેષ માન રાખી અને હું આ સ્થળનો ત્યાગ કરું, કેમ કે ભાગવતજી એ મારા પ્રિયમાં પ્રિય ભગવાન છે, તો ભાગવતજીનું અપમાન મારાથી સહન ન થયું। તો એક સંત સનાતની સંત કેવડો ત્યાગ કરી શકે એ જગતને હું બતાવવા માટે મારા પરિવારને લઈને નીકળી ગયો છું। મારા બાળકો નાના છે, હું સંસારી અને ગ્રહસ્થી સાધુ છું, તો પણ જે ગ્રામજનોની તીવ્ર માગણી હતી માગણીને માન આપી અને હું નીકળી ગયો છું। તો આ મેસેજ મારા અંગત જે સેવકો છે, મારા ભક્તજનો છે એને હું પહોંચાડું છું। કોઈ પણ કોઈ વિવાદ ન કરતા, કોઈ માથાકૂટ ન કરતા એવી મારી સાધુની નમ્ર વિનંતી છે। તો હવે પછી હું મારા અજ્ઞાત સ્થળે હશું તો મને કોઈ ગોતશો નહીં એવી મારી નમો નારાયણ, જય સિયારામ।